કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે વધેલા ભાતના પકોડા બનાવીશું। તો તમારે ભાત નહીં વધતો હોય તો પણ તમે આ પકોડા માટે ભાત વધારશો એવા એકદમ ટેસ્ટી એવા પકોડા તૈયાર થાય છે। તો ચાલો આપણે ટેસ્ટી એવા પકોડા બનાવીએ। ટેસ્ટી એવા પકોડા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને તે 1 વાટકી ચણાનો લોટ લો તો અડધી વાટકી બાફેલા ભાત લેવાના, 1 ચમચી જેટલા મરચાં અને આદુની પેસ્ટ, અડધી ચમચી ખાંડ અને 1/4 બાઉલ આપણે બાફેલા બટેકા મેશ કરી લીધા છે અને અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। ફરીથી કહું તો એક બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી જેટલા બાફેલા ભાત અને અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લેવાની અને 1/4 જેટલું બાફેલું બટેકું મેશ કરીને લેવાનું। જો આવું 1 ચમચી જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ લેવાની, આદુનો 1 ટુકડો લેવાનો, બીજા તીખા લીલા મરચાં લેવાના, મરચાં અહીંયા તીખા લેવાના। પકોડા થોડા તીખા હશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને અડધી ચમચી જેટલી અહીંયા ખાંડ એડ કરીશ અને 1/4 ટીસ્પૂન અહીંયા હળદર પાવડર એડ કરીશ। હળદર પાવડર છે તો 1/4 ટીસ્પૂન જ એડ કરવાની, બહુ એડ નથી કરવાની અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશ। બધાને આપણે હાથ વડે સારી એવું મિક્સ કરી લેશું। હાથ વડે મિક્સ કરો તો થોડું બેટર હાથમાં ચોટશે પણ આપણે ચમચીની મદદથી તે લઈ લેવાનું। પણ હાથ વડે મિક્સ કરશો તો સરસ એવા મસાલા મિક્સ થઈ જશે। સરસ રીતે મિક્સ કરી લઈએ। જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, આ બેટર આટલું થીક જ રહે છે। આ બેટરમાંથી આપણે 15 થી 16 નંગ પકોડા તૈયાર થાય છે। એક સાઈડ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે, તેમાં થોડું આપણે ચણાનું બેટર એડ કરીશું। જો એ તરત ઉપર આવી જાય તો આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે। ત્યારે આપણે હાથ વડે પકોડા તેલમાં ડ્રોપ કરીશું। તમારે જેટલી સાઈઝના જોતા હોય તેટલા સાઈઝના તમે પકોડા અહીંયા તેલમાં ડ્રોપ કરી શકો છો। જો તમને હાથ વડે ના ફાવતું હોય તો તમે ચમચીની મદદથી પણ તેલમાં ડ્રોપ કરી શકો છો। અહીંયા તેલ એકવાર ગરમ થઈ જાય ત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની અને બહુ સ્લો નહીં રાખવાની। મીડિયમ ગેસે આપણે આ પકોડાને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના। પકોડા તેલમાં ડ્રોપ થઈ જાય તો એક બાજુ આપણે એને ચડી જાય, ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેને પલટાવવાના, ત્યાં સુધી તેને પલટાવવાના નહીં। આ પકોડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો ગરમ ગરમ આ પકોડા મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા ત્યારે આપણે ચમચાની મદદથી તેને પલટાવી લેશું। આ પકોડા બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટાને પણ ખૂબ જ લાગશે અને જે પકોડા લવર હશે તેને તો 100% ભાવશે, એ મારી ગેરંટી છે। તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જો સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આટલા ગોલ્ડન બ્રાઉન કરવાના, આનાથી વધારે નથી કરવાના। તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો આવી રીતે બધા જ આપણે પકોડા તળી લેવાના છે। તેને તોડીને જોશું તો અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી એવા પકોડા તૈયાર થાય છે, જોઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમને મારી આ પકોડાની રેસીપી કેવી લાગી જરૂર કહેજો। તો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ।